નમસ્કાર મિત્રો, હું પાર્થ મોડ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 1 તારીખે આપણે એક પીડીએફ અપલોડ કરી હતી અને મિત્રો આજે એના સોલ્યુશન સ્વરૂપે આપણે એના પ્રશ્નો તૈયાર કરવાના છીએ. તો મિત્રો ધ્યાનથી જોઈએ, આપણે સમય બગાડ્યા વગર ડાયરેક્ટ એમસીક્યુઝ પર ફોકસ કરીએ છીએ. એટ રૂમ ટેમ્પરેચર કરંટ ઇન ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર ઇઝ ડ્યુ ટુ. તો મિત્રો ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર એટલે કે શુદ્ધ અર્ધવાહક, અને શુદ્ધ અર્ધવાહકની અંદર ઇક્વલ નંબર ઓફ હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ હોય છે. ઓકે, તો જો ઇક્વલ નંબર ઓફ હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ હોય તો એની અંદર જે કરંટ ફ્લો થાય છે એ કરંટ પણ કોના કારણે ફ્લો થશે? હોલ્સ અને ઇલેક્ટ્રોન્સના કારણે. બીજું મિત્રો, ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર એક્ટ કરે છે ઇન્સ્યુલેટેડ તરીકે, મતલબ એ રૂમ ટેમ્પરેચર ઉપર તો વાહક બની જશે, પણ 0 કેલ્વિન ટેમ્પરેચરે, બરાબર છે, -273 સેલ્સિયસ ટેમ્પરેચરે આ કેવી રીતે એક્ટ કરશે? તો એક્ટ કરશે ઇન્સ્યુલેટર તરીકે. કેમ ઇન્સ્યુલેટર તરીકે એક્ટ કરશે? કે જેટલા હોલ્સ છે એટલા જ ઇલેક્ટ્રોન્સ હોય, એટલે જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો જ નેગેટિવ ચાર્જ હોય, એટલે એ એક્ટ કરશે 0 અથવા તો ઇન્સ્યુલેટર તરીકે. આમાં કોઈ કરંટ ફ્લો થશે નહીં 0 કેલ્વિન ટેમ્પરેચરે. બટ રૂમ ટેમ્પરેચરે એના અંદરના જે ઇલેક્ટ્રોન્સ છે અથવા ના હોલ્સ છે એ એનર્જી મેળવે છે, એટલે P થી N અને N થી P તરફ ઇલેક્ટ્રોન ફ્લો થાય છે. તો યાદ રાખવાનું છે, પહેલા MCQs નો આન્સર પ્રશ્ન છે એટ રૂમ ટેમ્પરેચર કરંટ ઇન ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર ઇઝ ડ્યુ ટુ હોલ્સ, ઇલેક્ટ્રોન્સ, આયન્સ અથવા તો હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ. તો શું આન્સર આવશે? હોલ્સ અને ઇલેક્ટ્રોન આન્સર આવશે. બીજો ક્વેશ્ચન છે કે વર્ક ફંક્શન ઇઝ ધ એનર્જી રિક્વાયર્ડ બાય ઇલેક્ટ્રોન ફ્રોમ મેટલ સરફેસ એટ 0 કેલ્વિન. ખાલી જગ્યા અહીંયા ઓપ્શન મતલબ અહીંયા એક શબ્દ હતો મેક્સિમમ. ઓકે, વર્ક ફંક્શન શું છે? પ્રશ્ન આવી રીતે એને લખી શકીએ, વર્ક ફંક્શન W અથવા વર્ક ફંક્શન એક્ચ્યુઅલી phi વડે દર્શાવીએ. phi is equal to k મિનિમમ. એની જે મિનિમમ એનર્જી હોય મિત્રો, યાદ રાખવાનું છે કે જે વર્ક ફંક્શનની ગુજરાતી ભાષામાં ડેફિનેશન આપો ને, તો ગુજરાતી ભાષામાં આવી રીતે 11 સાયન્સની એક વ્યાખ્યા છે કે જે લઘુત્તમ ઉર્જાથી ઇલેક્ટ્રોન મેટલ સરફેસમાંથી બહાર નીકળી શકે, બહાર ઇલેક્ટ્રોન મેટલ સરફેસમાંથી મુક્ત થઈ શકે, એને કહેવાય છે એનું વર્ક ફંક્શન, કાર્ય વિધેય. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે, અહીંયા શબ્દ વાપર્યો તો મેક્સિમમ, એટલે વધુમાં વધુ થાય. તો એની ડેફિનેશન આ શું કહેવા માંગે છે આ પ્રશ્ન, કે આ જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે કે ખોટું છે? સ્ટેટમેન્ટ આવું આપ્યું છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીએ તો જે મહત્તમ ઉર્જાથી ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે. મહત્તમ શબ્દ ના આવે, શું શબ્દ આવે મિત્રો? મિનિમમ. એટલે જો અહીંયા મેક્સિમમ ની જગ્યાએ મિનિમમ શબ્દ હોત તો આ સ્ટેટમેન્ટ સાચું હોત, પણ અહીંયા મેક્સિમમ શબ્દ વાપર્યો છે એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. તો આનો આન્સર બી આવશે, ફોલ્સ આન્સર આવશે. પહેલાનો આન્સર આવશે ડી, હોલ્સ અને ઇલેક્ટ્રોન. તો મિત્રો ખ્યાલ આવશે, કદાચ યાદ રાખવાનું છે વર્ક ફંક્શન નું એક્ચ્યુઅલી આ ડેફિનેશન મળે છે. વર્ક ફંક્શન કોઈ વાર તમને દાખલા ગણવામાં પૂછી શકે, તો યાદ રાખવાનું છે કે phi minus phi 0 is equal to k maximum. આ એક ઇક્વેશન છે, આના ઉપરથી દાખલા આપણે સિલેબસના નથી પણ સ્ટીલ આપણે યાદ રાખવાનું છે કે શું કહેવા માંગે છે કે આપણે જો તમે સાદી ભાષામાં સમજાવો ને તો આપણે નહીં કહેતા કે ફોટો ઇલેક્ટ્રિક અસર, મતલબ આપણે સોલાર પ્લેટ ઉપર એનર્જી સૂર્યના પ્રકાશ પડે છે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તો ઇલેક્ટ્રોન મુક્ત થવાની જે ઘટના છે એ ઘટનાને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. અને એ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જે લઘુત્તમ ઉર્જા જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, લઘુત્તમ એટલે મિનિમમ, એ લઘુત્તમ ઉર્જાને કહેવાય એનું વર્ક ફંક્શન, કાર્ય વિધેય. એટલે શબ્દ મિનિમમ આવે છે, અહીંયા મેક્સિમમ વાપરે છે, એટલે આ સ્ટેટમેન્ટ તમારું ખોટું બનશે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે મોસ્ટ કોમન યુઝ ધ સેમિકન્ડક્ટર. કયો વધુમાં વધુ સેમિકન્ડક્ટિંગ મટીરીયલ યુઝ થાય છે? સિલિકોન, જર્મેનિયમ, મિક્સચર ઓફ સિલિકોન, જર્મેનિયમ, કે આમાંથી એક પણ યુઝ થતો નથી? તો આ મિત્રો જનરલ પ્રશ્ન છે, આવડવો જોઈએ. સિલિકોન સૌથી વધુ યુઝ થાય છે, કે સિલિકોનની એનર્જી ગેપ જર્મેનિયમ કરતા વધારે છે,
તો પણ સિલિકોન યુઝ થાય છે, બરાબર છે, કારણ કે રોબસ્ટ મટીરીયલ છે, ઇઝીલી અવેલેબલ છે માર્કેટની અંદર એટલા માટે. પછીનો ઓપ્શન છે ઇન વિચ ઓફ ધ એબોવ રિવર્સ રિકવરી ટાઈમ ઇઝ 0. સૌથી રિવર્સ રિકવરી ટાઈમ એટલે કે સ્વિચિંગ મોડ તરીકે સૌથી વધુ સ્યુટેબલ હોય એવો કયો ડાયોડ છે? તો મિત્રો યાદ રાખજો, શોર્ટકી ડાયોડ જે છે એનો રિવર્સ રિકવરી ટાઈમ બિલકુલ 0 હોય. આગળ પણ કોઈ એક એક્ઝામમાં પૂછાયેલો છે, એટલે વધુ સારી રીતે યાદ રાખીશું. A transistor has a current gain of alpha is equal to 0.9. Its current gain in beta. મિત્રો આ પ્રશ્ન જો કરંટ ગેઇન ઇન સીસી, સીબી એટલે કોમન બેઝ અને સીસી એટલે કોમન કલેક્ટર, આને કદાચ આવી રીતે આલ્ફાની જગ્યાએ વેલ્યુ આપી દીધી છે, બીટા કીધું છે, તો યાદ રાખવાનું છે બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કૌંસની અંદર 1 માઇનસ આલ્ફા. આલ્ફા અને બીટા વચ્ચેનો આ રિલેશનશિપ છે. આલ્ફાની વેલ્યુ છે 0.9, 1 માઇનસ કરીએ 1 માઇનસ 0.99, તો આન્સર આવશે 0.99 ભાગ્યા 0.08, એટલે તમારો આન્સર આવશે 99. કયો આન્સર સાચો છે? બી. આમાં મેં તમને આગળ ટ્રાન્ઝિસ્ટરના ફીચર સમજાવતી વખતે કીધું હતું કે આલ્ફાની વેલ્યુ છે ને હંમેશા લેસ ધેન 1 આવશે, 1 થી નાની, અને આને બીટા કહેવાય. બીટાની વેલ્યુ છે ને હંમેશા 1 થી મોટી આવશે. આમાં સીસી સીબી નહીં જોવાનું, યાદ રાખવાનું છે એક જે પહેલી વેલ્યુ કરંટ ગેઇન આપ્યો હોય છે સીબી માં, એના આલ્ફા લઈ લેવાનો. આલ્ફા શબ્દ ના વાપર્યો હોય તો યાદ રાખવાનું કરંટ ગેઇન એટલે આલ્ફા, અને અહીંયા કરંટ ગેઇન ની સીસી ની જગ્યાએ વોલ્ટેજ ગેઇન શબ્દ વાપર્યો હોય તો એ વોલ્ટેજ ગેઇન ને સમજવાનું બીટા. પહેલું આલ્ફા મળી જાય એટલે બીજી વેલ્યુ બીટા જ હોય, એટલે બી આલ્ફા આપ્યો હશે તો બીટા શોધવાનો હશે, અને બીટા આપ્યો હશે તો આલ્ફા શોધવાનો હશે. સૂત્ર યાદ રાખી લેજો. આલ્ફા અને બીટા વચ્ચેના ઘણીવાર દાખલા પૂછાઈ ગયેલા છે. બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કૌંસની અંદર 1 માઇનસ આલ્ફા. પછી છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર. પીએનપી તમે જુઓ તો મેજોરિટી કોની છે? પી એટલે હોલ્સ ની છે. અને પ્રશ્ન શું પૂછ્યો છે કે જો પીએનપી ટ્રાન્ઝિસ્ટર યુઝ કરીએ છીએ અને એના બે કમ્પોનન્ટ કરંટ ના લઈએ છીએ વોલ્ટેજ ના, તો એમાં હોલ્સ ના ઇન્જેક્શન ના કારણે એક કરંટ મળે છે અને ઇલેક્ટ્રોન ના ઇન્જેક્શન ના કારણે કરંટ મળે છે. તો કોની વેલ્યુ વધારે હશે? બંનેની વેલ્યુ સરખી હશે. હોલ્સ ના ઇન્જેક્શન ની વેલ્યુ વધારે હશે, ઇલેક્ટ્રોન ના ઇન્જેક્શન ની વેલ્યુ વધારે હશે, કે એ અથવા સી માંથી એક આન્સર હશે? તો ઓબ્વિયસલી મિત્રો થોડું મગજ લગાવવાનું છે. આવા ક્વેશ્ચન છે ને તમે કોઈ વાર ના જોયા ને એવા તમને પૂછાઈ જાય કે આવું તો કઈ ભણ્યા જ નહીં. મતલબ તમે થોડું ભણી 11 12 માં કે ક્યાંય પણ જો તમે ટ્રાન્ઝિસ્ટર ઈસીઆઈટી કોમ્પ્યુટર ભણ્યા હોય તો પીએનપી, પી એટલે હોલ્સ, એન એટલે ફરીથી નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન્સ, ને પી એટલે હોલ્સ. મેજોરિટી કોની હોય આમાં પીએનપી માં? તો હોલ્સ ની સંખ્યા વધુ હોય, કારણ કે બે વખત હોલ્સ છે. પી 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 પોઝિટિવ પોઝિટિવ બે વખત છે. જો ની હોલ્સ ની સંખ્યા વધુ હોય તો હોલ્સ ના કારણે કરંટ વધુ હોય, તો બી ઓપ્શન તમારો સાચો બની જાય. આઈઈપી ગ્રેટર ધેન આઈઈએન. અહીંયા જો એનપીએન શબ્દ વાપર્યો હોત તો ચલો મિત્રો શું આન્સર આવત? કોણ મને કહેશે? તો શું આન્સર આવત? સી આન્સર આવત. તો મિત્રો આવા પ્રકારના આપણે એમસીક્યુઝ આગળ ચાલુ રાખીશું. જય હિન્દ. મિત્રો આગળનો પ્રશ્ન છે કે n ચેનલ જેફેટ ગેટ ઇઝ ખાલી જગ્યા, બરાબર છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે એક n ચેનલની જે એફઈટી છે એની અંદર જે ગેટ વોલ્ટેજ છે એ મતલબ કયા પ્રકારનું ગેટ લેવામાં આવે છે? પોઝિટિવ ગેટ, નેગેટિવ ગેટ, બંને પ્રકારનો, કે નોન ઓફ ધી એબો, કે એક પણ પ્રકારનો નહીં? તો મિત્રો યાદ રાખવાનું છે કે જો n જેફેટ કહીએ છીએ એને, તો હંમેશાના તો વિરુદ્ધ પ્રકારનો એટલે કે પી પ્રકારનો ગેટ લેવામાં આવે છે. જો n જેફીટી લઈએ તો પી લેવામાં આવે છે, અને પી પ્રકારની જો જંક્શન ફીલ્ડ ઇફેક્ટિવ ટ્રાન્ઝિસ્ટર લઈએ તો એ બનાવવામાં ગેટ જે વપરાય છે એ n પ્રકારનો વપરાય છે. એક્ઝેક્ટ આનાથી ઉલટું યુઝ થાય છે. નેક્સ્ટ છે the amount of photo emission current is depend on, બરાબર છે. તો જે ફોટો ઇલેક્ટ્રિક એમિશન મેં હમણાં આગળ જ સમજાવ્યું, ફોટો વોલ્ટેજ ઇફેક્ટ, બરાબર છે. જ્યારે પણ કોઈ સપાટી ઉપર ઇલેક્ટ્રોન પ્રકાશ આપત કરીએ છીએ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાની, ઇલેક્ટ્રોન મુક્ત થવાની સપાટીમાંથી પ્રક્રિયાને કહેવાય છે ફોટો ઇલેક્ટ્રિક અથવા તો ફોટો વોલ્ટેજ પ્રોસેસ, એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર.
તો એ કોના ઉપર ડિપેન્ડ હોય છે? તો એનો જે કરંટ છે એ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ હોય છે. ઇન્ટેન્સિટી પ્રકાશ જે આપાત કરે છે, આપાત પ્રકાશની ફ્રીક્વન્સી, આપાત પ્રકાશની ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, બોથ તો નો હોય તો એનો આન્સર આવશે મિત્રો કરંટ જે છે એ ઇન્ટેન્સિટી ઉપર આપાત હોય છે. જો તમને ખબર હોય તો તમારા જો આજુબાજુના ઘરમાં કોઈ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી હોય તો તમે જોશો કે ઉનાળામાં સોલાર પેનલથી ફૂલ વોલ્ટેજ મળે. કેમ? કારણ કે જે પ્રકાશ છે એની તીવ્રતા વધુ હોય છે. જ્યારે તમે ચોમાસામાં જાઓ તો ચોમાસામાં વધારે પ્રકાશ એકદમ તીવ્ર પડતો નથી, તો એ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજની વેલ્યુ પણ ચોમાસાની અંદર ઘટી જતી હોય છે. તો શેના ઉપર ડિપેન્ડ હોય છે? ઇન્સિડેન્ટ રેડિયેશન જે છે એ રેડિયેશન મતલબ તીવ્રતા ઉપર આપાત મતલબ ડિપેન્ડ કરે છે. પછીનો મિત્રો પ્રશ્ન છે રીઝન અને એનું અસર્ટેશન, તારણ અને એના કારણો. આવા પ્રશ્નો હાર્ડલી પૂછાય છે, પણ આપણે શું છે તમને સમજાવવા માટે મેં લઈ લીધો છે પ્રશ્નો. પ્રશ્નમાં કીધું છે કે પહેલું છે અસર્ટેશન છે કે પીએન જંક્શન હાઈ રેઝિસ્ટન્સ ઇન રિવર્સ ડાયરેક્શન. કે જે પીએન જંક્શન હોય છે એ રિવર્સ બાયસની અંદર એનો અવરોધ ખૂબ જ વધુ હોય છે. તો આ સાચું છે. બીજું છે કે જ્યારે રિવર્સ બાયસ એપ્લાઈડ કરીએ છીએ તો વિડ્થ ઓફ ડેપ્લેશન ઇઝ ઇન્ક્રીઝ. આપણે રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસની અંદર સમજ્યા હતા કે જ્યારે રિવર્સ બાયસની અંદર જોડાણ કરીએ છીએ તેનો ડેપ્લેશન સ્તર છે એની જાડાઈ ક્રમશઃ વધે છે. તો અંદરથી 4 ઓપ્શન આલ્યા છે, કયો સાચો છે એ જોવાનું છે. પહેલું છે કે બંને સાચા છે, તો આ બંને સાચા છે, પણ R is correct explanation of A. R જે છે એનું કારણ છે કે જેના કારણે A બને છે. તો આપણે સાચી વસ્તુ છે કે જ્યારે ડેપ્લેશન સ્તરની જાડાઈ વધે છે એના કારણે તો કરંટનો અવરોધ પણ વધી જાય છે. તો પહેલો જ આન્સર સાચો છે. સાથે સાથે બીજા પણ જોઈ લઈએ. બંને સાચા છે પણ R એનું કારણ નથી, એટલે કે જાડાઈ વધે છે એના કારણે એનો અવરોધ પણ વધતો નથી. તો આ તો ખોટું છે, કારણ કે મેન વસ્તુ શું કીધું હતી આપણે ડેપ્લેશન સ્તર જોયું હતું, પીએન જંક્શનની થિયરી જોઈ લો તો ડેપ્લેશન સ્તર જેમ જેમ જાડું થાય એમ રેઝિસ્ટન્સ પણ વધતો જાય છે. એને એકચ્યુઅલી રેઝિસ્ટન્સ પ્રોપોર્શનલ 1/width છે એની W ના એકોર્ડિંગ હવે એક ઇક્વેશન પણ આપ્યું હતું, જોઈ લેજો. ત્રીજામાં A ટ્રુ છે ને B ફોલ્સ છે. આમાં A ફોલ્સ છે ને બીજું ટ્રુ છે, એ તો આવત નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન કીધો છે in below circuit function of R and D. આ જે સર્કિટ છે એની અંદર આ રેઝિસ્ટન્સ અને આ ડાયોડ મૂકેલો છે, એનું ફંક્શન શું છે? તો મિત્રો ધ્યાનથી જુઓ તો આ પોઝિટિવ વોલ્ટેજ છે ને નેગેટિવ વોલ્ટેજ છે, એટલે કે જે આ વોલ્ટેજ સાથે ડાયોડ જોડ્યો છે. યાદ રાખવાનું છે કે ડાયોડ જોડ્યો છે એ શેમાં છે? તો આ એનો નેગેટિવ છેડો કહેવાય ને આ પોઝિટિવ, મતલબ કે ડાયોડ જે છે ને રિવર્સ બાયસમાં જોડેલો હોય. જ્યારે પણ ડાયોડને રિવર્સ બાયસમાં જોડ્યો હોય તો એ કરંટના પ્રોટેક્શન માટે યુઝ થાય. તો આમાંથી પહેલી વસ્તુ જુઓ, ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ રિવર્સ બાયસ વોલ્ટેજ. રિવર્સ RBV કઈ જગ્યાએ દેખાય છે? સી ઓપ્શન દેખાય છે. ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ રિવર્સ બાયસ વોલ્ટેજ RBV, એટલે કે જેવો કરંટ આનું વેલ્યુ વધી જશે તો આ કામ શેના માટે કરશે? આ ડાયોડને રક્ષણ આપશે. ધારો કે આમાં એકદમ કદાચ વોલ્ટેજ કે કરંટમાં વધારો થાય છે તો આ ડાયોડ ઓપરેટ થશે અને પોતાની અંદર જ બધો કરંટ પસાર થવા દેશે. આવી વસ્તુ આપણે ઓલરેડી જેનર ડાયોડની અંદર સમજ્યા હતા રેગ્યુલેટર તરીકે. એમાં જે છે એ જેનર ડાયોડ ઓફ નતો કરતો, પ્રોટેક્શન માટે નતો કામ આવતું, એ રેગ્યુલેટર તરીકે કામ આવતો. જેટલા આને જરૂર હોય એટલો કરંટ પસાર થવા દે, વધારાનો કરંટ પોતાના ઉપર લઈ લે. સેમ વસ્તુ આ ડાયોડ જે છે એ રિવર્સ બાયસની અંદર યુઝ કર્યો છે, એટલે આને જરૂર પૂરતો કરંટ પસાર થવા દેશે. પણ જો એકદમ હેવી કરંટ આવી જશે તો બધો કરંટ પોતાનામાંથી બાયપાસ કરી નાખશે, એટલે એલઈડી ને નુકસાન પહોંચશે નહીં. તો આનો આન્સર આવશે મિત્રો એન ચેનલની અંદર શું આન્સર આવશે? પી પ્રકારના. પીએન જંક્શન વિશે સમજાય કે બંને સાચું છે, બરાબર છે. ફોટો ઇલેક્ટ્રિક ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડ કરે છે અને આ જે છે એ પ્રોટેક્ટ અગેન્સ્ટ રિવર્સ બાયસ વોલ્ટેજ માટે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે at very high temperature instrict semiconductor become instrict. તો પ્રશ્ન પૂછે છે કયા કારણે હાઈ રેઝિસ્ટન્સ છે જે ઇન્સ્ટ્રિક્ટ સેમિકન્ડક્ટર છે ઇન્સ્ટ્રિક્ટ સેમિકન્ડક્ટર ઇન્સ્ટ્રિક્ટ બની જાય છે. ઇન્સ્ટ્રિક્ટ સેમિકન્ડક્ટર એટલે જેમાંથી કરંટ ફ્લો થતો હોય
અને ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટર એટલે જેમાંથી કરંટ ફ્લો ના થતો હોય. તો તમે મિત્રો કોઈ પણ આઈસી જુઓ, કેમેરા જુઓ, એની એક લિમિટેશન હોય, ટેમ્પરેચર રેન્જ હોય છે. નોર્મલી જે આઈસી હોય છે એની જે મતલબ આપણે કન્વેન્શનલ લઈએ તો એ 55 થી 60 સેલ્સિયસ થી આગળ વર્ક ના કરી શકે. એના પછી શું થાય કે તાપમાન વધે એમ અંદરના જે એના ફર્મી લેવલ્સ છે એ ઇન્ક્રીઝ ડિક્રીઝ થવા માંડે અને એના કારણે એ વર્ક કરી શકે નહીં. તો એની અંદર શું થાય છે કે જ્યારે ટેમ્પરેચર વધી જાય છે તો કોવેલેન્ટ બોન્ડ તૂટી જાય છે. અને સીધી સાદી ભાષાની અંદર સમજાઈએ તો એની અંદર જે છે એ બેન્ડ ટુ બેન્ડ ટ્રાન્ઝિશન છે એ ડોમિનેન્ટ થઈ જાય છે ઓવર ઇમ્પ્યુરિટી આયોનાઇઝેશન. એટલે કે એનું ધારો કે આ સમજો કે આવી રીતે લેવલ છે, આપણે વેલેન્સ બેન્ડ કન્ડક્શન બેન્ડની ભાષાની અંદર સમજાતા. તો આ જે છે એ ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટરનું જે બેન્ડ છે. હવે આ જે છે એ એન્સ્ટ્રિક સેમિકન્ડક્ટરનો બેન્ડ છે. જ્યારે ટેમ્પરેચર લેવલ ઇન્ક્રીઝ થાય છે તો આનું ફર્મી લેવલ મૂવ થઈ જાય છે ઉપર, કારણ કે એનર્જી મળે છે એના કારણે. અને જ્યારે ઇન્સ્ટ્રિક સેમિકન્ડક્ટરની અંદર જાય છે તો એ બની જાય છે ઇન્સ્ટ્રિક, એ એક્ટ કરવા લાગે છે ઇન્સ્યુલેટર તરીકે. એટલા માટે આનો આન્સર આવશે બેન્ડ ટુ બેન્ડ ટ્રાન્ઝિશન ઓવર ઇમ્પ્યુરિટી આયોનાઇઝેશન. પછી છે when a voltage applied to semiconductor crystal free electron flow. મિત્રો ઇલેક્ટ્રોન કેવા ચાર્જ હોય છે? નેગેટિવ ચાર્જ હોય. હવે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવા હોય તો હંમેશા ઇલેક્ટ્રોન કઈ તરફ આકર્ષાય? પોઝિટિવ તરફ આકર્ષાય. તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવા માટે કયા પ્રકારના ટર્મિનલની જરૂર પડશે? તો મિત્રો યાદ રાખવાનું છે પોઝિટિવ ટર્મિનલની અંદર. અને આ જે છે ને એક મિત્રો કોમન વર્કિંગ તમને સમજાવું. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલ્સ આપ્યા હોત તો હોલ્સ માટે આપણે કઈ રીતે આકર્ષાશે? નેગેટિવ ટર્મિનલ તરફ આકર્ષાશે. પણ અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે પોઝિટિવ. આપણને સીધી વસ્તુ ખબર છે, દરેક વ્યક્તિ અપોઝિટલી એટ્રેક્ટ થાય છે. તો સેમ વસ્તુ ઇલેક્ટ્રોન પણ અપોઝિટલી એટ્રેક્ટ થાય. ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ થાય એટલે પોઝિટિવ તરફ આકર્ષાશે. એટલે આન્સર આવશે ટુવર્ડ પોઝિટિવ. પછી છે એ ફેરાઇટ હેવ. મિત્રો એક ફેરાઇટ એક ફેરોમેગ્નેટિક મટીરીયલ યુઝ બનાવવા માટેનું એક મટીરીયલ છે. એની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટ બને છે. તો એની પ્રોપર્ટીઝ ની અંદર પૂછ્યું છે કે લો કોપર લોસ, લો એડી લોસ, લો રેઝિસ્ટિવિટી, હાઈ ગ્રેવિટી. તો આનો એક્ચ્યુઅલ આન્સર બંને આવે છે કે રેઝિસ્ટિવિટી પણ એની ઓછી હોય છે અને એડી લોસ વધુ. આઈડિયલ આન્સર લખી શકીએ તો એડી લોસ વધુ હોય છે, એ યાદ રાખવાનું છે. પછીનો પ્રશ્ન છે કે ઇન પી ટાઈમ ફર્મી લેવલ છે Fl એટલે ફર્મી લેવલ ઇઝ 0.3 વોલ્ટ છે. જો હજુ એક્સેપ્ટર પી પ્રકારનું છે અને એની અંદર જો એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરું તો એ જે છે એ નવું ફર્મી લેવલ ઇન્ક્રીઝ થાય 0.3 ની નજીકનો. કયો આન્સર થઈ છે? 0.28 આવે કે ના આવે? તો વધુ જેમ જેમ હજુ વધારે અશુદ્ધિ ઉમેરું તો 0.28 થી ફરી ઘટીને 0.10 આવે. 0.10 થી વધુ ઘટવું 0.09, 0.08. તો યાદ રાખવાનું છે કે જ્યારે પણ પી ટાઈપ ની અંદર એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરું તો આ 0.30 થી નજીક ઘટતું 0.30, 0.29, 0.28, 0.27 એવી રીતે. અને જો એક્સેપ્ટર ની જગ્યાએ બીજી કોઈ મતલબ ડોનર અશુદ્ધિ ઉમેરું તો આમાં વધારો થાય 35, 40 એ રીતે. યાદ રાખજો તો આનો આન્સર આવશે બી. પછી છે NPN ટ્રાન્ઝિસ્ટર મેજોરિટી કેરિયર ઇન બેઝ. તો મિત્રો અમુક આન્સર જે છે ને બુક્સ મતલબ તમારી જે વેબસાઇટ ની અંદર પણ કરેક્શન હોય છે, એટલે જોવાનું અને સમજવાના પછી કોઈ પણ વસ્તુ ગોખવાય. NPN આ વચ્ચેનો છે ને એ બેઝ બતાવે ટ્રાન્ઝિસ્ટર ની અંદર. બેઝ નો સાથે કેવો આવે છે? P. તો કયો આન્સર આવશે? પોઝિટિવ. ને પોઝિટિવ છે ની અંદર હોય, હોલ્સ ની અંદર હોય, તો આન્સર આવશે હોલ્સ. આ યાદ રાખજો. આ બે જે છેડા છે એ બેઝ કલેક્ટર અને એમિટર દર્શાવે છે. વચ્ચેનો છેડો બેઝ દર્શાવે. અહીંયા NPN ની જગ્યાએ PNP હોત તો શું આવે? ઇલેક્ટ્રોન. તો આ વસ્તુ ખૂબ યાદ રાખવાની છે. 16મા નંબરનો ક્વેશ્ચન પૂછ્યો છે કે એન LED have rating of 2 વોલ્ટ. એટલે કે LED ના રેટિંગ પોતે યુઝ કરે છે 2 વોલ્ટ અને 10 મિલી એમ્પિયર નો કરંટ છે અને 6 વોલ્ટ નો સપ્લાય આપ્યો છે. ફાઇન્ડ સપ્લાય RS એટલે સિરીઝ રેઝિસ્ટન્સ શોધવાનો છે. તો મિત્રો ઓહમનો નિયમ યુઝ કરી શકીએ V = IR.
શોધવાનું શું છે, રેઝિસ્ટન્સ R શોધવાનો છે, તો R બરાબર થશે V/I. વોલ્ટેજ આપણે આપીએ છીએ કેટલા, 6 વોલ્ટ આપીએ છીએ. LED કેટલા યુઝ કરે છે, 2 વોલ્ટ. તો 6 - 2 એના અંદર મળતા વોલ્ટેજ થઈ જશે. કરંટ કેટલો ફ્લો થાય છે, તો 10 મિલી એટલે 10 ની -3, 6 - 2 એટલે 4, 4 ભાગ્યા 10 એટલે 0.4 ગુણ્યા 10 ની -3 ઉપર જશે તો 400 પ્લસ એટલે શું આન્સર આવશે, 400 અને એબો. એક્ચ્યુઅલ 400 આન્સર જ લઈ શકીએ આઈડિયલી, બરાબર છે. થોડું મે બી કરેક્શન હોઈ શકે તો જોઈ લેજો, તો આન્સર આવશે 400 વોલ્ટ. ના સમજાય તો ફરીથી એકવાર જોઈ લેજો. ઓહમનો નિયમ યુઝ કર્યો છે, V = IR. આવા સ્મોલ MCQs મે બી પૂછી શકે છે. નંબર ઓફ રિજિયન ઇન PI એન્ડ ડાયોડ. પિન ડાયોડ ની અંદર મિત્રો બહુ જ ડિટેલમાં સમજાયેલો પોઈન્ટ છે પિન ડાયોડ. પિન ડાયોડ ની અંદર આપણે જોયું તો મોસ્ટલી કેટલા રિજિયન હતા, 3 રિજિયન હતું, પોઝિટિવ, ઇન્સ્યુલેટર અને નેગેટિવ. એટલે કેટલા આન્સર આવશે, 3. તો આ આન્સર મળશે. નેક્સ્ટ જોઈએ છીએ. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ ટ્રાન્ઝિસ્ટર હેવ 2 PN જંક્શન which is right. તો both junction in forward bias, both junction in reverse bias, one junction in forward bias અને one junction in reverse bias. મિત્રો આપણે ટ્રાન્ઝિસ્ટર પહેલા તો કોને કહેવાય, તો બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર વિશે જોયું હતું, N P N. આ છેડો એમિટર છેડો કહેવાય, વચ્ચેનો બેઝ કહેવાય ને છેલ્લો છે એને કલેક્ટર કહેવાય. તો આપણે એ વખતે જોયું હતું કે એક જંક્શન જે છે એને ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે છે અને એક જંક્શનને રિવર્સ બાયસ રાખવામાં આવે છે. કયા જંક્શનને ફોરવર્ડ બાયસ રાખવામાં આવે છે, તો આ બેઝ જંક્શન કહેવાય, અથવા સોરી આને એમિટર જંક્શન કહીએ. તો એમિટર જંક્શન છે એ ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે છે અને આ કલેક્ટર જંક્શન છે એને રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે. તો આનો આન્સર મળશે C. એક જંક્શન ફોરવર્ડ બાયસ અને એક જંક્શન છે એ રિવર્સ બાયસ ની અંદર રાખવામાં આવશે. પછી છે diode at 20 Celsius current is 10 picoampere. If temperature become 40 Celsius current will be ખાલી જગ્યા. તો મિત્રો જેમ કરંટ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ એના પ્રોપોર્શનલ પણ કરંટ ઇન્ક્રીઝ થાય છે. તો જુઓ ટેમ્પરેચર 20 માંથી જો 40 કરું તો એના સ્ક્વેર અનુસાર બદલાય. ટેમ્પરેચર 20 થી 40 એટલે બમણું કર્યું તો 2 નો સ્ક્વેર કેટલો થશે, 4. તો 10 × 4 એટલે કેટલો આન્સર આવશે, 40. ફરીથી જોજો, એના સ્ક્વેર અનુસાર બદલાય. તો 20 ના બમણા એટલે 40, અહીંયા 20 નું 40 એટલે કેટલું થયું, બમણું કર્યું એટલે 2 નો વર્ગ, બમણું એટલે 2, 2 નો વર્ગ કેટલો થાય, 4. 4 ગુણ્યા મૂળ છે કરંટ એના સાથે મલ્ટીપ્લાય કરજો. In BJT the barrier potential અહીંયા તમને સ્પેસિફાઈ કરવું પડે કે સિલિકોન કે જર્મેનિયમ. આપણને સિલિકોન ઇમેજિન કરી લઈએ તો સિલિકોન એક BJT છે. BJT એટલે સામાન્ય PN જંક્શન ડાયોડ. તો સિલિકોન ડાયોડના બેરિયર પોટેન્શિયલ કેટલા હોય છે, 0 વોલ્ટ હોય છે. ટોટલ 0.7 હોય છે કે 0.7 ઈચ એટલે બંને બાજુ. આપણે જોઈએ કે બેરિયર પોટેન્શિયલ કયા હોય, આ બાજુ પોઝિટિવ છેડો, નેગેટિવ, આ P છેડો ને N છેડો. તો જે વોલ્ટેજ હોય બંને છેડે 0.7 વોલ્ટેજ હોય છે. Recombination produce new electrons holes pair. તો મિત્રો recombination માં શું થાય છે, ઇલેક્ટ્રોન્સ હોલ્સ છૂટા પડે છે કે ભેગા થાય છે, ભેગા થાય છે. LED ના વર્કિંગ સિદ્ધાંત ઉપર જોયું તો પ્રિન્સિપલ ઓફ LED ઇઝ recombination. તો recombination માં ઇલેક્ટ્રોન્સ ના હોલ્સ શું થાય છે, ભેગા થાય છે. તો ઇલેક્ટ્રોન્સ ના હોલ્સ ભેગા થાય તો શું થાય કે ન્યુ પેર જનરેટ થાય કે પેર ઓછી થાય, તો પેર ઓછી થાય એટલે આ કેવું છે, ખોટું છે, ફોલ્સ, બરાબર. પછી છે an amplifier have voltage gain of A. વોલ્ટેજ ગેઇન ને A વડે દર્શાવાય, એની વેલ્યુ આપી છે 50. ઇનપુટ રેઝિસ્ટન્સ Ri ની વેલ્યુ આપી છે 1 કિલો ઓહમ લખી દઈએ છે. પછી આઉટપુટ રેઝિસ્ટન્સ આપ્યો છે 2.5 કિલો ઓહમ અને ફીડબેક ફેક્ટર FB આને લઈએ છે, ફીડબેક ફેક્ટર 0.2 છે. તો આપણને શોધવાનું છે, શું શોધવાનું છે કે આઉટપુટ રેઝિસ્ટન્સ શોધવાનો છે, બરાબર છે. ઇનપુટ રેઝિસ્ટન્સ 1 કિલો આપ્યો છે અને આઉટપુટ રેઝિસ્ટન્સ વિથ ફીડબેક શોધવાનો છે. તો મિત્રો યાદ રાખજો, RF નું ફોર્મ્યુલા છે Ri કૌંસમાં 1 + AB. તો આ આપ્યું છે 1 કિલો, એમ રાખીએ છીએ, બરાબર છે. 1 + A ની વેલ્યુ કેટલી છે, 50,
ગુણ્યા 0.2 કરું તો 50 ગુણ્યા 0.2 એટલે કેટલું થઈ જાય 1 અને એ 10 થઈ જશે 10 ને કેટલા થશે 11 તો 1/11 આન્સર તમારો આવશે 1/11 સૂત્ર યાદ રાખજો આ ફીડબેક ટોપોલોજી નું ફોર્મ્યુલા આવે RF = RI1 + AB પછીનો ઓપ્શન છે કે એ શોર્ટકી ડાયોડ હેવ તો શોર્ટકી ડાયોડ જોડે શું હોય છે તો લો કટિંગ વોલ્ટેજ એટલે એકદમ ઈઝીલી એ ફ્લક્ચ્યુએટ થાય અને એટલા માટે આપણે એને સ્વિચ તરીકે યુઝ કરીએ છીએ બરાબર છે ફરીથી શોર્ટકી ડાયોડ નો પૂછ્યું છે તો શોર્ટકી ડાયોડ હેવ હાઈ રિવર્સ સેચ્યુરેશન કરંટ હાઈ રિવર્સ સેચ્યુરેશન કરંટ ના હાઈ કટિંગ હાઈ રિવર્સ સેચ્યુરેશન કરંટ ના લો કટિંગ હાઈ રિવર્સ સેચ્યુરેશન અને લો કટિંગ તો મિત્રો આન્સર આવશે હાઈ રિવર્સ સેચ્યુરેશન કરંટ અને લો કટિંગ વોલ્ટેજ હમણાં સમજાવ્યું કે લો કટિંગ વોલ્ટેજ હોય છે એટલે સ્વિચ તરીકે યુઝ કરવામાં આવે છે પછી છે ક્રોસઓવર ડિસ્ટોર્શન આ છે ને મિત્રો ક્લાસ A ક્લાસ B ક્લાસ AB એ 3 પ્રકાર અને ક્લાસ C ટોટલ 4 પ્રકારના એમ્પ્લીફાયરના ટાઈપ છે તો ક્રોસઓવર ડિસ્ટોર્શન કયાની અંદર જોવા મળે છે ક્લાસ B ની અંદર હાર્મોનિક ડિસ્ટોર્શન શેની અંદર જોવા મળે ક્લાસ A ની અંદર અને જો આ દૂર કરવું હોય તો એ બંને ડિસ્ટોર્શન દૂર કરવા યુઝ થાય છે ક્લાસ AB જેની બરાબર છે અને એફિશિયન્સી ના સંદર્ભમાં પણ જો કોઠો હશે તો અપલોડ કરીશ આ મિત્રો હોમવર્ક ની અંદર આપું છું આલ્ફા આપેલો છે અને બીટા ગણવાનો છે પછી છે NPN ટ્રાન્ઝિસ્ટર આ મિત્રો તમને આ પણ હોમવર્ક ની અંદર આપું છું ના સમજાય તો સમજાઈ દઉં છું NPN ટ્રાન્ઝિસ્ટર ની અંદર ખાલી જગ્યા એમિટર પોઝિટિવ હોય છે બેઝ નેગેટિવ હોય છે કલેક્ટર નેગેટિવ હોય છે કે બેઝ નેગેટિવ હોય છે બેઝ પોઝિટિવ હોય છે એમિટર નેગેટિવ હોય છે અને કલેક્ટર પોઝિટિવ હોય છે આ બંનેના આન્સર મને 26 નંબર અને 27 નંબરના હોમવર્ક ની અંદર કહેવાના છે પછી છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો વિચ ઓફ લેયર જે છે લેયર ની જાડાઈ પણ વધે છે ટેમ્પરેચર જેમ ઇન્ક્રીઝ કરીએ એમ જાડાઈ વધે છે સાચું છે ખોટું છે મિત્રો ખોટું છે બરાબર છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો v છે એ ડિક્રીઝ થશે બરાબર છે એટલે આ ખોટું આન્સર આવશે તો આટલા મિત્રો આપણી જે પણ આપણે અપલોડ કર્યા હતા 50 ક્વેશ્ચન એમાંથી 30 જેટલા ક્વેશ્ચન આજે પૂરા કર્યા છે બીજા પણ સાથે સાથે ગણવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે આ રીતે મિત્રો એક તમને ટેકનિક આપી છે કે MCQ સોલ્વ કઈ રીતે કરવા બરાબર છે સાથે સાથે કોઈ આસર્ટેશનના એવા જે છે તો એને સ્કીપ કરી નાખવાના એકદમ ડિટેલ MCQ તો પૂછાશે નહીં લાંબી 1 મિનિટની અંદર સોલ્વ થાય એવા MCQ તો કોઈ પણ એપ ઉપરથી ગણવાનો પ્રયત્ન કરવાનો છે